નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલા શહેરના બાયપાસ બીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના પાણીના સંપનું ખાતમુહૂર્ત કરાયું છે. રાજુલા શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના પાણીના સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનોનું ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. શાસ્ત્રોક્ત મુજબ પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો નલ સે જલ યોજના અંતર્ગત પાણીનો સંપ બનતા રાજુલાના વોર્ડ નંબર 7 સહિત વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રશ્નનો હલ થશે. ₹2 કરોડ ઉપરાંત ખર્ચે નવનિર્મિત પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકી અને નગરપાલિકાના અથાગ પ્રયત્નોથી પાણીનો સંપની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ સાથે ધારાસભ્યએ ડુંગરા પરથી રાજુલા શહેરનો આહલાદક નજારો નિહાળ્યો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગ ધારાસભ્ય હીરા સોલંકી, નગરપાલિકા સદસ્યો, ભાજપના આગેવાનો, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. નલ સે જલ અંતર્ગત આ યોજના હેઠળ નગરપાલિકાનો એક સંપ, પાણીનો સંપ ખૂબ મોટા પ્રમાણમાં, એટલે કે 8.5 લાખ લીટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ટાંકી બનવા જઈ રહી છે, ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહેણાંક કરે છે, જેમ કે આ બીડી કામદાર છે ને આજુબાજુનો આ વિસ્તાર છે, એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનો હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતો પહોંચાડી શકાય, એ કારણસર આજે ઊંચાણમાં, ઊંચા ડુંગરા ઉપર આખે પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને ખૂબ ખૂબ બિરદાવું છું, લાખ લાખ ધન્યવાદ આપું છું. આવી રીતે 4 સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે. એ રાજુલા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્નનો વિકટ સ્થિતિ ન બને એ કારણસર આખે આ આયોજન કર્યું છે. હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું ને ધન્યવાદ આપું છું આખા સભ્યોને. જય શહેર. રાજુલા નગરપાલિકા અંતર્ગત જલસે નલ યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય, એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા 8.5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સંપનું આજે ભૂમિપૂજન રાખેલું હોય, ખાતમુહૂર્ત રાખેલું હોય. રાજુલા નગરપાલિકાની તમામ ટીમ, રાજુલા નગરપાલિકાના સ્ટાફ, રાજુલા શહેરના આગેવાન, વેપારી મિત્રો, મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા, એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.